Good morning, friends. Today we are going to solve function exercises from our English textbook of Standard 12. Open your textbook, read number 8, page number 90. પેજ નંબર 90 ઉપર જુઓ, 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 90 ઉપર આજે આપણે ફંક્શન એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. Have pencil in your hand, open your textbook and pay attention to what I am explaining. There is exercise F1. Read the conversation. નીચેની વાતચીત વાંચો. Fill in the blanks with appropriate option given in the brackets. બ્રેકેટમાં જે વિકલ્પ આપ્યા છે એમાં એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. રાઇટ ધ કેપિટલ્સ વેન નીડેડ. જરૂર પડે ત્યાં તમારે કેપિટલનો ઉપયોગ કરવાનો છે. હવે જે વિકલ્પ આપ્યા છે એ બધા જ વિકલ્પ તમારે અહીંયા ડાયલોગ્સ આપેલા છે એ બી કરીને, તો જ્યાં જ્યાં બ્લેન્ક છે એમાં કયો ઓપ્શન આવશે એ તમારે એમાં લખવાનું રહેશે. બરાબર? તો બ્રેકેટના જે ઓપ્શન છે તમે જરા જોઈ લેશો, વાંચી લેશો. હવે આપણે સીધી ડાયલોગથી શરૂ કરીએ. એ સેડ, ડુ યુ નો ધેટ, શું તમે જાણો છો કે. હવે આની અંદર બ્લેન્કમાં તમારે સેકન્ડ લાઇનમાં છેલ્લો શબ્દ અને પછી ત્રીજી લાઇનમાં જુઓ, મેનકા ટુક અ બિગ ડિસિઝન. હા, એવું સેન્ટેન્સ થશે. ડુ યુ નો ધેટ મેનકા ટુક અ બિગ ડિસિઝન. નંબર બી સેડ, નો આઈ વોન્ટ ટુ નો. નો આઈ વોન્ટ ટુ નો. પછી સૌથી પહેલો ઓપ્શન છે વોટ શી ડિસાઇડેડ. ના, હું જાણવા ઈચ્છું છું કે તેણીએ શું નક્કી કર્યું છે. વોટ શી ડિસાઇડેડ. એ સેડ, ડુ યુ નો શી લેફ્ટ ધ જોબ. શું તમે જાણો છો કે તેણીએ નોકરી છોડી દીધી. નંબર બી, ઓ નો, ફ્રોમ વેન, ક્યારથી. આઈ નો ધેટ શી વોઝ અ વેરી કોમ્પિટિટિવ એમ્પ્લોયર હિયર. હું જાણું છું કે તે અહીં ખૂબ જ સક્ષમ કર્મચારી હતા. નંબર એ સેડ, ટ્રુ, blank is her modesty. Modesty means વિનમ્રતા. Modesty means વિનમ્રતા. તો એમાં તમારે સેકન્ડ લાઇનમાંથી what I like the most in her. True, what I like the most in her, પછી is her modesty એ આપેલું છે. બરાબર? નંબર બી said she also had some family issues. તેની કેટલીક કૌટુંબિક સમસ્યાઓ પણ હતી. નંબર એ સેડ, બ્લેન્ક ઇઝ નોન ટુ ઓલ હર ફ્રેન્ડ્સ. તે બાબત તેના બધા જ મિત્રોને ખબર છે. શી વોઝ વેરી મચ ડિસ્ટર્બ્ડ. તેણી ખૂબ જ ડિસ્ટર્બ હતી. તો આમાં મુકાશે ધેટ શી લેફ્ટ હર હસબન્ડ ઇઝ નોન ટુ ઓલ હર ફ્રેન્ડ્સ. ફર્સ્ટ લાઇનમાં ઓપ્શન આપેલો છે છેલ્લો, ધેટ શી લેફ્ટ હર હસબન્ડ, એ ઓપ્શન આવશે અહીંયા. તેણીએ તેના પતિનો ત્યાગ કર્યો તેના બધા મિત્રોને જાણ છે. નંબર બી સેડ, મે બી ફોર ધેટ શી લેફ્ટ ધ જોબ ટુ. કદાચ એ માટે પણ તેણીએ પોતાની નોકરી છોડી દીધી હોય. ડુ યુ નો વેર શી વિલ જોઈન ફોર ધ ન્યૂ જોબ. સૌથી લાસ્ટ ઓપ્શન આપેલો છે થર્ડ લાઇનમાં, વેર શી વિલ જોઈન ફોર ધ ન્યૂ જોબ. નંબર એ સેડ, નો આઈ નો નથિંગ, હું કંઈ નથી જાણતો. I assure you that she will settle in some other city. Number B said, I feel so. Anyway, may God bless her. A said, Amen. Now, there is exercise number F2 on page number 91. Exercise number F2. Find out the correct option to complete the sentences. વાક્યો પૂરા કરવા માટે તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. નંબર 1 સેડ, જાસ્મિન ડિડન્ટ આસ્ક જયવલ. હવે એમાં એ ઓપ્શન આવશે વેર હર પર્સ વોઝ. વેર હર પર્સ વોઝ. નંબર 2, ઇટ ઇઝ ટ્રુ બ્લેન્ક અબાઉટ યુ. ઇટ ઇઝ ટ્રુ, ઇઝ ઇટ ટ્રુ વોટ હી સેડ અબાઉટ યુ. હવે પ્રશ્ન પૂછ્યો છે કે શું તે સાચું છે, તેણીએ જે તમારા વિશે કહ્યું તે શું સાચું છે. એટલે બી ઓપ્શન તમારે ટીક કરવાનો. નંબર 3, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેલ યુ, હું તમને કહેવાનો નથી. હવે આમાં થર્ડ સી ઓપ્શન લેવાશે. આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેલ યુ વોટ યુ શુડ ડુ.
વોટ યુ શુડ ડુ. થર્ડ ઓપ્શન સી છે એ તમારે ટિક કરવાનો છે. ઓકે, હવે અહીંયા F3 છે એમાં તમારે રીડ કરવાનું છે. કન્વર્સેશન તમારે જોવાનું છે સૌમિલ અને રિસેપ્શનિસ્ટ બે વચ્ચેની વાતચીત આપેલી છે. સૌમિલ સેડ, એક્સક્યુઝ મી મેડમ, આઈ વોન્ટ ટુ ઇન્ક્વાયર સમથિંગ. હું કંઈક પૂછપરછ કરવા માગું છું. હુ ઇઝ ધ મેનેજર હિયર. અહીંયા મેનેજર કોણ છે? આઈ વોન્ટ ટુ મીટ હિમ. હું તેમને મળવા માગું છું. રિસેપ્શનિસ્ટ સેડ, શ્યોર સર, જરૂર સાહેબ. યુ વોન્ટ ટુ ઇન્ક્વાયર હુ ધ મેનેજર ઇઝ. તમે પૂછવા માગો છો ને કે મેનેજર કોણ છે. મે આઈ નો વાય યુ વોન્ટ ટુ મીટ હિમ. શું જાણી શકું કે તમે શા માટે એને મળવા માગો છો? સૌમિલ સેડ, યા એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર એ જોબ હિયર. હું એક જોબ માટે અહીં અરજી કરવા માગું છું. આઈ વોન્ટ ટુ નો વોટ ધ અપડેટ રિગાર્ડિંગ ધીસ જોબ ઇઝ. અને આ જોબ માટે અપડેટ શું છે તે જાણવા હું ઈચ્છું છું. રિસેપ્શનિસ્ટ સેડ, ઇન ધેટ કેસ આઈ થિંક યુ મસ્ટ મીટ મિસ્ટર દવે, ધ HR મેનેજર. તો આ બાબતમાં તો મને લાગે છે કે તમારે HR મેનેજર મિસ્ટર દવેને મળવું જોઈએ. હી વિલ ટેલ યુ વોટ યુ શુડ ડુ નાઉ. એ તમને જણાવશે કે તમારે હવે શું કરવું જોઈએ. સૌમિલ સેડ, ગ્રેટ, નો પ્રોબ્લેમ. વોટ યુ સજેસ્ટ લુક્સ બેટર. હા, તમે જે સૂચન કર્યું તે વધારે સારું છે, થેન્ક્સ. રિસેપ્શનિસ્ટ સેડ, યુ આર વેલકમ સર. હવે F4 જુઓ. રીડ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન A. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ કન્વર્સેશન ફ્રોમ F3. બરાબર. હવે એની અંદર એ વિભાગમાં સેટ ઓફ સેન્ટેન્સીસ આપ્યા છે એ વાંચો અને F3માંથી તમારે કન્વર્સેશનના વાક્યો શોધવાના છે. એન્ડ રાઇટ ઇન B. અને આ તમારે બી સિન્થેસિસ છે એમાં તમારે જોડવાનું છે, જોડીને લખવાનું છે. વન ઇઝ ડન ફોર યુ. હવે એક તમારા માટે એક્ઝામ્પલ આપેલું છે. ઓબ્ઝર્વ ધ ચેન્જ ઇન ધ સેન્ટેન્સીસ. હવે વાક્યમાં શું પરિવર્તન થાય છે એ તમારે જોવાનું છે. બરાબર. હવે એ સેન્ટેન્સ એમાં જુઓ, સેટ ઓફ સેન્ટેન્સીસમાં યુ વોન્ટ ટુ નો ધેટ. તમે એ વાત જાણવા માગો છો. હુ ઇઝ ધ મેનેજર. મેનેજર કોણ છે? તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે યુ વોન્ટ ટુ નો ધેટ. એમાં યુ વોન્ટ ટુ નો છે. હવે એમાં ધેટ છે, ધેટને કેન્સલ કરીને એની પાછળ આપણે ક્લોઝ લગાવવાનો છે. બરાબર. હવે સેકન્ડ સેન્ટેન્સમાં હુ આપેલું છે તો એ હુનો સંયોજક તરીકે ઉપયોગ કરવાનો છે અને વાક્ય વિધાન બનશે. એટલે હુ ઇઝ ધ મેનેજર છે એમાંથી ઇઝ સૌથી છેલ્લે જતું રહેશે એટલે હુ ધ મેનેજર ઇઝ એમ થશે. એટલે સેન્ટેન્સ અહીંયા જોડાયેલો છે. જુઓ, યુ વોન્ટ ટુ નો, અહીંયા ધેટ નીકળી ગયું, હુથી જોડી દીધું અને ઇઝ પાછળ લઈ ગયા. યુ વોન્ટ ટુ નો હુ ધ મેનેજર ઇઝ એન્ડ ધ સેન્ટેન્સ ઇઝ એફર્મેટિવ. વિધાન વાક્ય બની ગયું. બરાબર. એટલે આમાં વ્યક્તિ માટે પૂછપરછ કરવા માટે હુનો ઉપયોગ કરેલો છે. ઓકે. સેકન્ડમાં જુઓ, મે આઈ નો ધ રીઝન. શું હું એ કારણ જાણી શકું? પ્રશ્ન વાક્ય, બે પ્રશ્ન વાક્યો હોય છે. જુઓ, મે આઈ નો ધ રીઝન, વાય ડુ યુ વોન્ટ ટુ મીટ હિમ. તમે શા માટે એને મળવા માંગો છો? તો બે પ્રશ્ન આપ્યા હોય તો પહેલું વાક્ય પ્રશ્ન રહેશે, પણ પાછળનું વાક્ય છે વિધાન તમારે બનાવવું પડે. બરાબર. એટલે મે આઈ નો ધ રીઝન. હવે ધ રીઝન સાથે હંમેશા વાયનો ઉપયોગ થતો હોય છે. બરાબર. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. પહેલું પ્રશ્ન વાક્ય છે, શરૂઆત પણ પ્રશ્ન થઈ છે મે આઈ નોથી. એટલે વાક્ય જ્યારે જોડીશું ત્યારે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જ મુકાશે. બીજા વાક્યમાંથી વાયનો ઉપયોગ કરીએ કનેક્ટર, સંયોજક તરીકે. હવે બીજા નંબરને વાક્ય લઈએ, એનું વિધાન બનાવવું પડે. તો એમાંથી તમારે આ ડુ છે, ડુને કેન્સલ કરવાનું છે. બરાબર. અને વાક્ય જોડી દેવાનું. મે આઈ નો ધ રીઝન વાય યુ વોન્ટ ટુ મીટ હિમ. મે આઈ નો ધ રીઝન વાય યુ વોન્ટ ટુ મીટ હિમ. ઓકે. એટલે અહીંયા તમારે જે સ્પેસ આપેલી છે એમાં તમે લખી દો મે આઈ નો ધ રીઝન વાય યુ વોન્ટ ટુ મીટ હિમ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ, આઈ વોન્ટ ટુ નો ધેટ. હું તે જાણવા માગું છું. વોટ ઇઝ ધ અપડેટ રિગાર્ડિંગ ધીસ જોબ. આ જોબ વિશેની અપડેટ શું છે? હવે આમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે એ વિધાન છે, તો આ વાક્ય આખું વિધાન જ જોડાશે. પણ બીજા નંબર ઉપર આવેલું જે પ્રશ્ન વાક્ય છે એનું ઉપર વિધાન કરી દેવાનું. બરાબર. હંમેશા બીજા નંબરનું વાક્ય વિધાન જ હોવું જોઈએ. પહેલું વાક્ય પ્રશ્ન હોઈ શકે છે, પણ પાછળનું વાક્ય બીજા નંબરે જે મુકાતું હોય એ વિધાન જ આવશે. એટલે આઈ વોન્ટ ટુ નો, ધેટને કેન્સલ કરી દઈએ. ધેટની જગ્યાએ બીજા નંબરનું સેન્ટેન્સ જોડીશું, પણ એ વાક્યને આપણે વિધાન બનાવવાનું. તો વોટ ઇઝ આપેલું છે ને, તો આ ઇઝ છે એ તમારે સૌથી છેલ્લે મૂકવાનું છે. એટલે આઈ વોન્ટ ટુ નો વોટ ધ અપડેટ રિગાર્ડિંગ ધીસ જોબ ઇઝ, છેલ્લે ફૂલ સ્ટોપ. આઈ વોન્ટ ટુ નો વોટ ધ અપડેટ રિગાર્ડિંગ ધીસ જોબ ઇઝ, છેલ્લે ફૂલ સ્ટોપ. બરાબર. લખી દેજો, તમારી બાજુમાં સ્પેસ છે એમાં.
નેક્સ્ટ સેન્ટેન્સ, યુ મસ્ટ મીટ મિસ્ટર દવે ધ HR મેનેજર. તમારે HR મેનેજર મિસ્ટર દવેને જ મળવું જોઈએ. આઈ થિંક સો, હું તેવું વિચારું છું. તો આમાં બીજા નંબરનું વાક્ય છે આઈ થિંક સો. મુખ્ય વાક્ય લઈએ. હવે સો છે એની જગ્યાએ તમારે પાછળ ક્લોઝ જોડી દેવાનું છે. પહેલું વાક્ય સોની જગ્યાએ જોડી દેવાનું. સો કેન્સલ થઈ જશે. તો હું માનું છું કે જ્યાં કે આવતું હોય ત્યાં સંયોજક ધેટનો ઉપયોગ થશે. બરાબર, તમને ટેબલમાં આપેલું છે, ફૂલ ઇન્ફોર્મેશન માંગેલી છે, એટલે ધેટનો ઉપયોગ થશે. એટલે આઈ થિંક ધેટ સેન્ટેન્સ લખી દેજો. આઈ થિંક ધેટ. હવે ફર્સ્ટ સેન્ટેન્સ પાછળ જોઈ દો. યુ મસ્ટ મીટ મિસ્ટર દવે ધ HR મેનેજર. આઈ થિંક ધેટ યુ મસ્ટ મીટ મિસ્ટર દવે ધ HR મેનેજર. નેક્સ્ટ, હી વિલ ટેલ યુ વોટ. હા, એ તમને કહેશે કે શું છે. હી વિલ ટેલ યુ ધેટ, એ તમને તે જણાવશે. વોટ શુડ યુ ડુ નાઉ, તમારે હવે શું કરવું જોઈએ. તો હી વિલ ટેલ યુ ધેટ વિધાન વાક્ય છે, મુખ્ય વાક્ય. એની પાછળ તમારે બીજા નંબરનું વાક્ય જોડવાનું છે. ધેટને કેન્સલ કરી અને વાક્ય જોડવાનું છે. સંયોજક વોટ આપેલો જ છે ટોપિક પૂછવા માટે, તો વોટ સંયોજકનો ઉપયોગ કરીશું, પણ બીજા નંબરનું વાક્ય વિધાન બનશે. બીજા નંબરનું વાક્ય વિધાન બનશે એટલે તમારે શુડ યુ છે એની જગ્યાએ યુ શુડ મુકાશે. બરાબર, સમજી લેજો. બીજા નંબરનું વાક્ય વોટ શુડ યુ ડુ નાઉ છે, એનું પ્રશ્નનું વિધાન બનાવવું છે. તો એમાં શુડ યુની જગ્યાએ યુ શુડ કરશો એટલે વિધાન થઈ જશે. બરાબર, એટલે વાક્ય આ રીતે જોડાશે. હી વિલ ટેલ યુ, ધેટ કેન્સલ કરજો. હી વિલ ટેલ યુ વોટ યુ શુડ ડુ નાઉ, છેલ્લે ફૂલ સ્ટોપ લખી દેજો. હી વિલ ટેલ યુ વોટ યુ શુડ ડુ નાઉ, ફૂલ સ્ટોપ. લાસ્ટ સેન્ટેન્સ, યુ સજેસ્ટ સમથિંગ, તમે કંઈક સૂચન કરો છો. ઇટ લુક્સ બેટર, તે વધુ સારું લાગે છે. હવે આ વાક્યની અંદર ઇટ લુક્સ બેટર છે મુખ્ય વાક્ય, તે બાબત વધારે સારી લાગે છે. કઈ બાબત સારી લાગે છે, તો તમે જે સૂચન કરો છો તે. તો પહેલું વાક્ય છે યુ સજેસ્ટ સમથિંગ. હવે એક નિયમ છે આનો, જ્યાં સમથિંગ આપેલું હોય તો સમથિંગ નીકળી જાય અને વોટ સંયોજકનો ઉપયોગ કરવાનો. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ ઇટ લુક્સ બેટર છે, એમાં ઇટની જગ્યાએ આગળની જગ્યાએ આપણે એ વાક્યને જોડીશું. બરાબર, એટલે સમથિંગ નીકળી જશે. વોટ સંયોજક વાક્યની શરૂઆતમાં આવશે એટલે વાક્ય બનશે વોટ યુ સજેસ્ટ. સમથિંગ નીકળી ગયું. વોટ યુ સજેસ્ટ લુક્સ બેટર. ઇટની જગ્યાએ સેન્ટેન્સ મૂકીશું, ઇટ કેન્સલ થઈ જશે અને વોટ સંયોજકનો ઉપયોગ કરીશું, સમથિંગ કેન્સલ થઈ જશે. વોટ યુ સજેસ્ટ લુક્સ બેટર, તમે જે સૂચન કરો છો તે વધુ સારું જણાય છે. ઓકે, નાઉ ધેર ઇઝ F5. હવે F5 જુઓ. હવે દરેક એક્સરસાઇઝ એકબીજા ઉપર આધારિત છે, એટલે તમારે બધી જ એક્સરસાઇઝમાં પૂરું ધ્યાન આપવાનું છે. સમજાય નહીં તો જરા વિડીયો રિપીટ કરીને પણ તમે જોઈ શકો છો. બરાબર, F5. In F4, you have observed that sentences are joined using a conjunction. હવે F4 એક્સરસાઇઝમાં તમે જોયું કે કોઈ સંયોજકનો ઉપયોગ કરીને વાક્યોને જોડવામાં આવ્યા. Fill in the blanks with an appropriate conjunction given in the bracket. તો બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. રાઇટ અ ક્લુ ફોર સિલેક્ટિંગ અ કન્જક્શન. હજુ અહીંયા બ્રેકેટમાં શબ્દો આપેલા છે તમને, વેર, હાઉ, ધેટ, હુ, વાય, વોટ, વેન, ઇફ. આ બધા બ્રેકેટમાં તમને ઓપ્શન આપેલા છે. હવે ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. હી ટોલ્ડ મી ધેટ હી વુડ શ્યોરલી એક્સેપ્ટ ધ પ્રપોઝલ. હા, તેણે મને કહ્યું કે તે દરખાસ્તને જરૂર સ્વીકારશે. તો આમાં ટોપિક ઓફ ટેલિંગ છે. હા, ટોપિક ઓફ ટેલિંગ, કોઈક બાબત જણાવવાનો મુદ્દો છે, તો એમાં ધેટ નીચે તમે અંડરલાઇન દોરજો. બરાબર, ધેટ સંયોજકનો અહીં ઉપયોગ કરેલો છે. હવે સેકન્ડ સેન્ટેન્સ જુઓ. કયા બ્રેકેટમાંથી કયા ઓપ્શન તમે લેશો એ તમારે નક્કી કરવાનું છે. બ્લેન્ક આઈ કેપ ધ પ્રોજેક્ટ ફાઇલ ઇઝ અ મિસ્ટ્રી. હા, મેં પ્રોજેક્ટ ફાઇલ મૂકી તે એક રહસ્ય છે. હવે પ્લેસ બતાવવા માટે શેનો ઉપયોગ થાય, વેર આવશે ડેફિનેટલી. એટલે આગળ બ્લેન્કમાં તમારે વેર લખવાનું. મેં પ્રોજેક્ટ ફાઇલ ક્યાં મૂકી દીધી તે એક રહસ્ય છે. ઓકે, નાઉ ઓન પેજ નંબર 92. 92 પેજ ઉપર જુઓ. સેન્ટેન્સ નંબર 3. આઈ નો બ્લેન્ક ધ મેનેજર વોઝ ડિસમિસ્ડ. હું જાણું છું, પછી બ્લેન્ક છે, મેનેજરને ડિસમિસ કરવામાં આવ્યા. હવે આમાં
તમે બે બાબતો વિચારી શકો છો. રીઝન માટે તમે વાયનો પણ ઉપયોગ કરી શકો છો અને ટાઈમ ઇન્ડિકેટ કરવા માટે વેનનો ઉપયોગ કરી શકો છો. હું જાણું છું કે મેનેજરને શા માટે ડિસમિસ કરવામાં આવ્યા, તો તમારે પહેલી બ્લેન્કમાં આઈ નો વાય ધ મેનેજર વોઝ ડિસમિસ, તો એક વાય લખજો. બરાબર, બે આન્સર આવશે, અપ્લાય કરીને લખજો. આઈ નો વાય ધ મેનેજર વોઝ ડિસમિસ્ડ. બરાબર, તો એ શું બતાવે છે? વાય આવ્યું એટલે કારણ બતાવે છે. તો બીજા બ્રેકેટમાં તમારે સૌથી છેલ્લું બ્રેકેટ છે એમાં રીઝન લખો. હવે પહેલો ઓપ્શનમાં સમય તમારે ઇન્ડિકેટ કરવો હોય તો આ રીતે વાય પછી અપ્લાય કરીને વેન લખો. આઈ નો વેન ધ મેનેજર વોઝ ડિસમિસ્ડ, તો અહીંયા તમે વેન લખી શકો. અને છેલ્લી જે બ્લેન્ક છે એમાં રીઝન લખ્યું ત્યાં અપ્લાય કરીને ટાઈમ લખી શકો છો. સેન્ટેન્સ નંબર 4, આઈ ડોન્ટ નો બ્લેન્ક હી ઇઝ ડુઈંગ. હું જાણતો નથી પછી બ્લેન્ક તે કંઈક કાર્ય કરી રહ્યો છે. હવે તે શું કાર્ય કરી રહ્યો છે તે હું જાણતો નથી. શું પૂછવા માટે છે? હા, ખબર નથી તે બાબત પૂછવા માટે છે. તો તમે અહીંયા ઓપ્શનમાં વોટ લઈ શકો. આઈ ડોન્ટ નો વોટ હી ઇઝ ડુઈંગ, તો બ્લેન્કમાં વોટ લખો, વોટ હી ઇઝ ડુઈંગ, અને બ્રેકેટની અંદર ટોપિક ઓફ નોલેજ. બરાબર. નંબર 5, આઈ વન્ડર બ્લેન્ક હી ફીલ્સ ટુડે. હું વિચારું છું કે તે આજે શું કરી રહ્યો છે. આઈ વન્ડર વોટ હી ફીલ્સ ટુડે, વોટનો ઉપયોગ કરીને જોડી શકાશે. અને છેલ્લે બ્રેકેટમાં લખો ટોપિક ઓફ નોલેજ. નંબર 6, ધ ટીચર આસ્ક્ડ બ્લેન્ક ધ સ્ટુડન્ટ હેડ મેડ ધેર પ્રેઝન્ટેશન. શિક્ષકે પૂછ્યું કે શું વિદ્યાર્થીઓ તેનું પ્રેઝન્ટેશન કરી દીધું હતું. હવે આનો પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ હા કે નામાં આપે. ધ ટીચર આસ્ક્ડ, ઇફ અથવા વેધરનો ઉપયોગ કરી શકાય. ઇફ ધ સ્ટુડન્ટ્સ હેડ મેડ ધેર પ્રેઝન્ટેશન, તો ઇફનો ઉપયોગ પૂછપરછ માટે આવે છે, એટલે બ્રેકેટમાં લખો ઇન્ક્વાયરી. બ્રેકેટમાં ઇન્ક્વાયરી. નંબર 7, ડુ યુ નો બ્લેન્ક વન ધ સિલ્વર મેડલ ઇન રિયો બેડમિન્ટન ફ્રોમ ઇન્ડિયા. શું તમે જાણો છો કે રિયો બેડમિન્ટન, ભારતમાંથી રિયો બેડમિન્ટનમાં સિલ્વર મેડલ કોણ જીત્યું? તો એના માટે તમારે હુનો ઉપયોગ થશે. તો બ્લેન્કમાં હુ લખો. ડુ યુ નો હુ વન ધ સિલ્વર મેડલ ઇન રિયો બેડમિન્ટન ફ્રોમ ઇન્ડિયા. બ્રેકેટમાં હુનો ઉપયોગ વ્યક્તિ માટે આવે તો લખો પર્સન. બ્રેકેટમાં પર્સન લખો. નંબર 8, ધ બોસ ડઝ નોટ ટેલ હર બ્લેન્ક હી ઇઝ ગોઈંગ ટુ અરેન્જ ઇન્ટરવ્યૂઝ. બોસે તેણીને કહ્યું નહીં કે તે ઇન્ટરવ્યૂ ક્યારે ગોઠવવાના છે. તો ક્યારે ગોઠવવાના છે, સમય ઇન્ડિકેટ કરવાનો છે, તો બ્લેન્કમાં વેનનો ઉપયોગ થાય. ધ બોસ ડઝ નોટ ટેલ હર વેન હી ઇઝ ગોઈંગ ટુ અરેન્જ ઇન્ટરવ્યૂઝ. વેનનો ઉપયોગ થયો. બરાબર. તો બ્રેકેટમાં વેન સમય બતાવે છે એટલે બ્રેકેટમાં લખો ટાઈમ. નાઉ ધેર ઇઝ F6, એક્સરસાઇઝ નંબર F6. કમ્પ્લીટ ધ sentences by using the clues given in the bracket. બ્રેકેટમાં કેટલાક ક્લ્યુઝ આપેલા છે એનો ઉપયોગ કરીને તમારે વાક્યો પૂરા કરવાના છે. એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. યુ સો મિસ્ટર જોશી એટ ધ પાર્ટી. તમે મિસ્ટર જોશીને પાર્ટીમાં મળેલા. ટેલ મી પછી બ્લેન્ક હોય. બ્રેકેટમાં તમને યુ સી એટ ધ પાર્ટી, તો અહીંયા ટેલ મી, તમે મને જણાવો કે તમે પાર્ટીમાં કોને મળેલા. કોને માટે અહીંયા હુનો ઉપયોગ કરીને અંડરલાઈન દોરેલી છે ને, ડાર્ક પાર્ટ કરીને અંડરલાઈન દોરેલી છે. બરાબર. હા, તમે મને જણાવો કે તમે પાર્ટીમાં કોને મળેલા. ટેલ મી whom you saw at the party. બરાબર. સેકન્ડ સેન્ટેન્સથી આપણી એક્સરસાઇઝ શરૂ થાય છે. હેમા ટોક્ડ ટુ સમવન. હેમાએ કોઈકની સાથે વાત કરી. ડુ યુ નો, શું તમે જાણો છો? બ્રેકેટમાં હેમા ટોક ટુ આપેલું છે. હા, તો શું તમે જાણો છો કે હેમાએ કોની સાથે વાત કરી હતી? કોની સાથે, તો તમારે અહીંયા કોની સાથે માટે વિથ whomનો ઉપયોગ કરવો પડશે. ડુ યુ નો વિથ whom હેમા ટોક્ડ ટુ. ડુ યુ નો વિથ whom હેમા ટોક્ડ ટુ. છેલ્લે ક્વેશ્ચન માર્ક લખાશે. લખતા જજો સાથે. સેન્ટેન્સ નંબર 3, સમવન લીવ્સ ઇન ધેટ બંગલો. તે બંગલોમાં કોઈક રહે છે. એની નીચે સેન્ટેન્સ આપ્યું છે, ડુ યુ નો, હવે બ્રેકેટમાં આપ્યું છે લીવ ઇન ધેટ બંગલો. શું તમે જાણો છો કે તે બંગલોમાં કોણ રહે છે? તો સ્વાભાવિક છે કે તમને ખ્યાલ આવી ગયો હશે, હુનો ઉપયોગ થશે. ડુ યુ નો હુ. હવે હુનો ઉપયોગ થયો, થર્ડ પર્સન સિંગ્યુલર આવશે સિમ્પલ પ્રેઝન્ટમાં, એટલે ક્રિયાપદને એસ લાગતું હોય. બરાબર. ડુ યુ નો હુ લીવ્સ ઇન ધેટ બંગલો, છેલ્લે ક્વેશ્ચન માર્ક મુકાય. ડુ યુ નો હુ લીવ્સ ઇન ધેટ બંગલો, ક્વેશ્ચન માર્ક. સેન્ટેન્સ નંબર 4, સમથિંગ હેપન ધેન. પછી કંઈક ઘટના બનેલી. ટેલ મી બ્લેન્ક, બ્રેકેટમાં હેપન ધેન.
હા, તમે મને જણાવો કે પછી શું ઘટના બની. પૂછપરછ ઇન્ક્વાયરી માટે વોટનો ઉપયોગ થાય. હા, ટેલ મી વોટ હેપન્ડ ધેન. ટેલ મી વોટ હેપન્ડ ધેન. છેલ્લે ફૂલ સ્ટોપ. સેન્ટેન્સ નંબર 5. હેમંત સેડ સમથિંગ ટુ ધેટ ઓલ્ડ લેડી. હેમંતે તે ઓલ્ડ લેડીને કંઈક કહ્યું. તો અહીંયા નીચે બ્લેન્કમાં આપેલું છે ટેલ મી બ્લેન્ક અને બ્રેકેટમાં હેમંત સે ટુ હર. મને જણાવો કે હેમંતે તેણીને શું કહેલું. શું અહીંયા ઇન્ક્વાયરી માટે વોટનો ઉપયોગ થશે. ટેલ મી વોટ હેમંત સેડ ટુ હર. ટેલ મી વોટ હેમંત સેડ ટુ હર. બરાબર, છેલ્લે ફૂલ સ્ટોપ. સેન્ટેન્સ નંબર 6. હાઉ ઓલ્ડ આર ધેર ચિલ્ડ્રન. તેમના બાળકો કેટલા મોટા છે, કેટલી ઉંમરના છે. તો એની નીચે સેન્ટેન્સ આપ્યું છે આઈ કાન્ટ ઇવન રિમેમ્બર. હું તો યાદ જ નથી કરી શકતો. પછી બ્લેન્ક અને બ્રેકેટમાં એજ ઓફ ધેર ચિલ્ડ્રન. બરાબર, તો મને એ પણ યાદ નથી કે તેના બાળકો કેટલી ઉંમરના છે. બરાબર, આઈ કાન્ટ ઇવન રિમેમ્બર હાઉ ઓલ્ડ ધેર ચિલ્ડ્રન આર. બ્લેન્કમાં લખજો હાઉ ઓલ્ડ ધેર ચિલ્ડ્રન આર. આઈ કાન્ટ ઇવન રિમેમ્બર આપેલું છે, પછી બ્લેન્કમાં હાઉ ઓલ્ડ ધેર ચિલ્ડ્રન આર. નંબર 7. સચિન ઇન્વાઇટેડ સમવન. સચિને કોઈકને આમંત્રણ આપ્યું. આઈ ડોન્ટ નો ધેટ પર્સન. હું તે વ્યક્તિને જાણતો નથી. પછી બ્લેન્ક આપી છે. હવે આપણે હુમનો ઉપયોગ કરવાનો છે. તો આઈ ડોન્ટ નો બ્લેન્કમાં લખજો આઈ ડોન્ટ નો હુમ સચિન ઇન્વાઇટેડ. આઈ ડોન્ટ નો હુમ સચિન ઇન્વાઇટેડ. હું જાણતો નથી કે સચિને કોને આમંત્રણ આપેલું. ઓકે, નાઉ ધેર ઇઝ F7. F7ની એક્સરસાઇઝ જુઓ. ટેબલ આપેલું છે. there is instruction given here. Work in pairs. One pair will come before the class. વિદ્યાર્થીઓની એક પેર છે વર્ગ સમક્ષ આવશે. One will say the sentence from A. એમાંથી એક વિદ્યાર્થી હશે એ એમાંથી વાક્ય બોલશે. The other one will repeat it. બીજો વિદ્યાર્થી હશે તે રિપીટ કરશે એન્ડ રાઇટ ઇન B અને બીમાં લખશે. Some are done for you. કેટલાક વાક્યો તમારા માટે અહીંયા લખીને મૂકેલા છે જુઓ. એ નંબરમાં જુઓ આઈ હેવ નો મની વિથ મી. અત્યારે હાલ મારી પાસે કોઈ નાણાં જ નથી. તો બીમાં હી સેડ ધેટ હી હેડ નો મની વિથ હિમ નાઉ. અહીંયા ધેટનો ઉપયોગ કર્યો છે રિપોર્ટિંગ માટે. તેણે કહ્યું કે આમ જુઓ તો ઇનડાયરેક્ટ નેરેશન થઈ જશે, પણ અહીંયા રિપોર્ટિંગ માટે સ્ટેટ કરે છે, સ્ટેટમેન્ટ આપે છે. ધેટનો ઉપયોગ કરીને જોડેલું છે. હવે એમાં જુઓ એના પછીનું વોટ હેવ યુ રીડ. તમે શું વાંચ્યું છે. હી આસ્ક મી વોટ આઈ હેડ રીડ. તેણે મને પૂછ્યું કે મેં શું વાંચ્યું હતું. આમ જો તો ઇનડાયરેક્ટ સ્પીચ છે, પણ અહીંયા વોટનો ઉપયોગ કરી અને કનેક્ટર તરીકે ઇન્ફોર્મેશન માંગવામાં આવેલી છે, એટલે વોટનો ઉપયોગ કરેલો છે. નેક્સ્ટ સેન્ટેન્સ. હવે અહીંથી તમારી એક્સરસાઇઝ શરૂ થાય છે. યુ મસ્ટ વર્ક હાર્ડ ફોર ધ નેક્સ્ટ એક્ઝામિનેશન. હવે પછીની પરીક્ષા માટે તમારે સખત મહેનત કરવી જ પડે. સજેશન છે, તો સજેશનનો ઉપયોગ કરવાનો છે. તો સેન્ટેન્સ તમારે લખવાનું. તમે નોટમાં તમારી ટેક્સ્ટમાં લખી શકો છો પેન્સિલથી. હી સજેસ્ટેડ મી ધેટ. ઇનડાયરેક્ટ નેરેશનમાં જુઓ હી સજેસ્ટેડ મી ધેટ. રિપોર્ટિંગ છે એટલે ધેટનો ઉપયોગ થયો. હી સજેસ્ટેડ મી ધેટ આઈ મસ્ટ વર્ક. મને કહ્યું છે એટલે મારે આઈનો ઉપયોગ કરવો પડશે. હી સજેસ્ટેડ મી ધેટ આઈ મસ્ટ વર્ક હાર્ડ ફોર ધ નેક્સ્ટ એક્ઝામિનેશન. He suggested me that I must work hard for the next examination. Next sentence. I visited that auditorium. મેં તે ઓડિટોરિયમની મુલાકાત લીધેલી. હવે અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો ઇનડાયરેક્ટ નેરેશનમાં જુઓ થર્ડ પર્સનનો હી ઇન્ફોર્મ્ડ મી ધેટ. તેણે મને જણાવ્યું કે ઇનડાયરેક્ટ નેરેશનમાં હી ઇન્ફોર્મ્ડ મી ધેટ. હવે રિપોર્ટિંગ કરે છે એટલે ધેટનો ઉપયોગ થશે. હી ઇન્ફોર્મ્ડ મી ધેટ હી હેડ વિઝિટેડ ધેટ ઓડિટોરિયમ. He informed me that he had visited that auditorium. Next, I want to know that. હું તે જાણવા માંગુ છું. How did you get such a good result? તમે આટલું સારું પરિણામ કેવી રીતે મેળવ્યું? તો વાક્યને જોડી દઈએ હાઉનો ઉપયોગ કરી અને હવે આઈ વોન્ટ ટુ નો ધેટ છે. ધેટની જગ્યાએ નાઉન ક્લોઝ જોડીશું આપણે. બરાબર, ધેટ નીકળી જશે. હાઉ સંયોજક થઈ જશે. બીજા નંબરનું વાક્ય વિધાન થશે. ડીડ નીકળી જશે એટલે ક્રિયાપદ ગેટ છે એનું ગોટ થશે. બરાબર, આઈ વોન્ટ ટુ નો ધેટ નીકળી ગયું. આઈ વોન્ટ ટુ નો. હવે હાઉનો જ ઉપયોગ કર્યો. ડીડ નીકળી ગયું. ડીડ નીકળી ગયું. ક્રિયાપદનું
સેકન્ડ ફોર્મ મુકાય, અથવા તો ઇનડાયરેક્ટ નરેશન કરવું હોય તો તમારે પૂર્ણ ભૂતકાળ લેવાય. બરાબર. આઈ વોન્ટ ટુ નો હાઉ યુ ગોટ સચ એ ગુડ રિઝલ્ટ. આઈ વોન્ટ ટુ નો હાઉ યુ ગોટ સચ એ ગુડ રિઝલ્ટ. અને જો ઇનડાયરેક્ટ નરેશન એ રીતે કરતા હોય તો તમે અહીંયા હેડ ગોટ પણ લખી શકો છો. નેક્સ્ટ સેન્ટેન્સ, હેવ યુ એવર અપલોડેડ એની વિડીયો ઓન યુટ્યુબ. તમે કદી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો છે? હવે અહીંયા ઇફનો ઉપયોગ કરવાનો છે. હા, ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે. તો માહિતી માંગવામાં આવેલી છે, યસનો ક્વેશ્ચન થાય તો એમાં ઇફનો ઉપયોગ થાય. તેણે મને પૂછ્યું કે શું મેં કદી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો કે કેમ. હા, તો એનો જવાબ હા અથવા નામાં આવતો હોય ઇફનો ઉપયોગ કરીએ. હી આસ્ક્ડ મી, લખજો, હી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ થઈ જશે. હી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ એવર અપલોડેડ એની video on youtube.com. He asked me if I had ever uploaded any video on youtube.com. Next sentence, better you go for a walk every day. વધુ સારું થશે તમે રોજ ચાલવા માટે જાઓ. હવે અહીંયા એડવાઇસ આપવામાં આવેલી છે, સલાહ આપવામાં આવે છે. બરાબર. તો સલાહ આપવા માટે અહીંયા સ્ટેટમેન્ટ આવશે, ધેટનો ઉપયોગ થશે. તેણે મને સલાહ આપી કે, તેણે મને સલાહ આપી કે હું રોજ ચાલવા જઉં તે વધુ સારું રહેશે. હી એડવાઇઝડ મી ધેટ ઇટ વુડ બી બેટર ફોર મી ટુ વોક એવરી ડે. હી એડવાઇઝડ મી ધેટ ઇટ વુડ બી બેટર ફોર મી ટુ વોક એવરી ડે. નેક્સ્ટ, વેર ડીડ આઈ ફાઇન્ડ ધ મની ફોર ધ પ્રોજેક્ટ. મેં પ્રોજેક્ટના નાણાં ક્યાંથી મેળવેલા? તો હવે અહીંયા પ્રશ્ન વાક્ય છે, તો ક્યાંથી મેળવેલા, તો વેરનો ઉપયોગ કરીને જ આપણે જોડવાનો છે. ડબલ્યુએચ ક્વેશ્ચન થશે ઇનડાયરેક્ટ નરેશનમાં. હિઝ ક્વેશ્ચન વોઝ, તેનો પ્રશ્ન એ હતો કે મેં નાણાં ક્યાંથી મેળવેલા. હિઝ ક્વેશ્ચન વોઝ, લખજો, હિઝ ક્વેશ્ચન વોઝ ફ્રોમ વેર સાથે ફ્રોમ લઈશું, ફ્રોમ વેર આઈ હેડ ફાઉન્ડ money for the project. Full stop. His question was from where I had found money for the project. Next, last one. Which one is the capital of Karnataka? કર્ણાટકનું કેપિટલ કયું છે? તો તેણે મને પૂછ્યું કે કર્ણાટકનું કેપિટલ, રાજધાની કઈ હતી. હવે તમને અહીંયા સેન્ટેન્સ અધૂરું આપેલું છે, વોઝ ધ ક્વેશ્ચન હી આસ્ક્ડ. તેણે મને પૂછ્યો તે પ્રશ્ન આ હતો. બરાબર. તો હવે આગળ તમારે એ પ્રશ્ન મૂકવાનો છે કે કયો પ્રશ્ન છે. તો અહીંયા વિચ વન ઇઝ ધ કેપિટલ ઓફ કર્ણાટકા એવું છે, એ તમારે વિધાન વાક્યની રીતે બનાવીને લખવાનું છે. બરાબર. વિચ વન વોઝ ધ કેપિટલ ઓફ કર્ણાટકા વોઝ ધ ક્વેશ્ચન હી આસ્ક્ડ. અહીંયા વોઝ પણ લખી શકો, ઇઝ પણ ચાલશે. વિચ વન ઇઝ ધ કેપિટલ ઓફ કર્ણાટકા વોઝ ધ ક્વેશ્ચન હી આસ્ક્ડ. ઓકે. નાઉ there is on page number 93, exercise number F8. Look at page number 93. Complete the sentences by adding suitable expressions. One is done for you. જો એક એક્ઝામ્પલ છે, તમારે યોગ્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરીને આ વાક્ય રચનાઓ પૂરી કરવાની છે. ઓકે. I cannot understand why she behaved so rudely with that child. હું સમજી શકતો નથી કે